કેમ છો? ચાલો આજે ફટાફટ આપણું જનરલ નોલેજ થોડું તાજું કરી લઈએ. ભારત અને ગુજરાત વિશેની કેટલીક પાયાની વાતોને ફરીથી યાદ કરવાની આ એક મજાની સફર છે. તો તૈયાર છો ને? ચાલો તેને શરૂ કરીએ. તો તમારું સામાન્ય જ્ઞાન કેટલું પાક્કું છે? અરે ગભરાવાની કોઈ જરૂર નથી. આ કોઈ પરીક્ષા નથી હો. આપણે તો બસ સાથે મળીને થોડી જાણીતી વાતોને ફરીથી યાદ કરવાની છે. તો ચાલો સૌથી પહેલા આપણે ભૂગોળની એક નાનકડી સફર પર નીકળીએ. આપણા દેશના કેટલાક મુખ્ય સ્થળો અને નદીઓ પર એક નજર ફેરવીએ. સારું, તો એકદમ સહેલા સવાલથી શરૂ કરીએ. આપણા આટલા મોટા દેશની રાજધાની કઈ છે? મતલબ આખા દેશનું સંચાલન ક્યાંથી થાય છે? બિલકુલ સાચો જવાબ, નવી દિલ્હી, જે આપણા દેશનું રાજકીય અને વહીવટી કેન્દ્ર છે. હવે વાત કરીએ દુનિયાની એક અજાયબીની. પ્રેમનું એક એવું પ્રતીક જે જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. તો ક્યાં આવેલો છે આ તાજમહેલ? જવાબ છે આગ્રા. યમુના નદીના કાંઠે આવેલું આ અદ્ભુત સ્મારક, ખરું ને? ચાલો હવે આપણા ગુજરાતની વાત કરીએ. વસ્તીની દ્રષ્ટિએ અને વેપાર ધંધામાં ગુજરાતનું સૌથી મોટું શહેર કયું ગણાય? હા, સાચું પકડ્યું. એ છે આપણું અમદાવાદ, જેને ગુજરાતનું આર્થિક હૃદય પણ કહી શકાય. અને હવે ભૂગોળ વિભાગનો છેલ્લો સવાલ. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદી એની લાંબી સફર પૂરી કરીને કયા સમુદ્રને મળે છે? એ છે અરબી સમુદ્ર. નર્મદા નદી પશ્ચિમ તરફ વહેતી વહેતી ભરૂચ પાસે અરબી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. તો ભૂગોળની સફર તો મજાની રહી. હવે ચાલો થોડું આગળ વધીએ અને આપણી ઓળખ, આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિને લગતા કેટલાક સવાલો જોઈએ. સારું, તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એની સુંદરતા અને ગૌરવ માટે જે આખા ભારતમાં જાણીતું છે. એ છે મોર. એના રંગબેરંગી પીંછા અને એનો ઠસ્સો ખરેખર ભારતની શાન છે. જેમ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે, એમ દરેક રાજ્યનું પણ એક ખાસ પ્રાણી હોય છે. તો ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ. એશિયાટિક સિંહ, જે ફક્ત આપણા ગીરના જંગલમાં જોવા મળે છે. એ જ છે ગુજરાતનું ગૌરવ. જ્યારે પણ આપણે જનગણ મન સાંભળીએ છીએ ત્યારે એક અલગ જ ગર્વ મહેસૂસ થાય છે, ખરું ને? પણ શું કોઈ જાણે છે કે આ અદ્ભુત રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? આ રચના છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરની, એક મહાન કવિ અને વિચારક જેમણે આપણને આ અમૂલ્ય ભેટ આપી. આપણે ઘણીવાર આપણા રાષ્ટ્રીય ચિહ્નની નીચે આ શબ્દો વાંચીએ છીએ, સત્યમેવ જયતે. પણ આનો સાચો અર્થ શું થાય છે? જુઓ, આ માત્ર શબ્દો નથી. આ આપણો રાષ્ટ્રીય આદર્શ છે. સત્યમેવ જયતેનો અર્થ થાય છે હંમેશા સત્યનો જ વિજય થાય છે. આ એક બહુ ઊંડી વાત છે જે આપણા દેશના પાયામાં છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશને એક મજબૂત નેતૃત્વની જરૂર હતી. તો ભારતના સૌથી પહેલા પ્રધાનમંત્રી કોણ હતા? એ હતા પંડિત જવાહરલાલ નહેરુ, જેમણે આધુનિક ભારતના ઘડવૈયા પણ કહેવામાં આવે છે. ચાલો હવે છેલ્લો સવાલ, જે રોશની, મીઠાઈ અને આનંદ સાથે જોડાયેલો છે. કયા તહેવારને આપણે પ્રકાશનું પર્વ તરીકે ઓળખીએ છીએ? દિવાળી. બિલકુલ. અંધારા પર અજવાળાના વિજયનો આ તહેવાર આખા ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. તો આપણે આ બધા સવાલોના જવાબ જોયા, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી માહિતી, રાજધાનીનું નામ હોય, રાષ્ટ્રીય પ્રતીકો હોય કે પછી તહેવારો, આ બધી નાની નાની વાતો આપણને એકબીજા સાથે એક ભારતીય તરીકે કેવી રીતે જોડી રાખે છે? જરા વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આભાર.